મારું નામ ભરતભાઈ પટેલ. લગભગ 14 વર્ષથી તમારી ચાની સેવામાં લાગેલો માળીમાં. 14 મહિનાથી હા. અને અત્યારે મને સેવા કરવાનો બહુ વરખ છે બા, કે દાડા ઉગ્યા ઊંધી સેવા કરવી પડે તો હું કરવા તૈયાર છું માં. આખો દાડો રાડો પાડો તો અવાજ નહીં બેહી જતો. હા હા બા. બસ બા, બસ બા, બસ મારી મારે તો માં તું જોઈએ માં, અને તારો ખોરો જ જોઈએ ભાઈ, અને તારી સેવા કરવાની મને હિંમત હાલ માં. સેવા કરવાનો આનંદ જુદો છે. હા, આનંદ જોઈએ માં. કઈક દર રવિવાર નવો આનંદ આવે કે હજુ વધારે કરીએ, હજુ વધારે કરીએ. જેટલી કરો એટલી ઓછી લાગે માં. પણ સરસ આટલી સેવાના કાર્યોમાં જોડાયા છો. મારા ભક્તોને આટલી ચા પીવડાવો છો. કોઈ પાણી પીવડાવે, કોઈ ચા પીવડાવે. હવે ઉનાળો આવ્યો તો હવે કોઈ છાશ લાવશે, કોઈ શરબત લાવશે, કોઈ આઈસ્ક્રીમ લાવશે, શ્રીખંડે ખવડાયેલું છે, બધું ઘણું બધું. પણ બધા ધીરે ધીરે પોતપોતાની રીતે કોઈ બૂટ ચપ્પલની સેવા હાલે, કોઈ પાર્કિંગમાં સેવા હાલે છે. પણ બધા આવી સેવકો એક હળી મળીને મતલબ સેવા કરે છે ને, તો દરેક સેવકોને કહીશ અહીંના ખાસ આમને કઈ બી જરૂર હોય ને તો ખાલી કે ને એટલે તરત વસ્તુ હાજર કરજો. અને જે કોઈ કદાચ સમયસર તમારે જોતું હોય અને કોઈ વસ્તુ હાજર કોઈ અમારો અહીંનો સેવક કોઈ નજર અંદાજ કરે ને, એ દાડ ખાલી કોઈ સેવક અહીંના નંબર વાળા સેવક છે જી, એને ખાલી જાણ કહી દેજો, એને સેવામાંથી ડિલીટ મારી દઈશું. સમજા હું કહું છું, એ તમારે જરૂર પડે કે મારે આ વસ્તુની જરૂર છે, અગર અમારો કોઈ અહીંનો જે સેવક છે પહેલેથી જોડાયેલો છે, અગર એવું કે નહીં તમારી રીતે લાવી દેજો આમ તેમ, કોઈ આગી પાછી વાત કરે ધીરે ફોટો નાખી દેજો, એને ચોકડી મારી દઈશું. ચાલ એકબીજાને હળી મળીને મતલબ સેવામાં સાથ સહકાર આલવો જોઈએ. જો કે મારા સેવકો ક્યારેય ના નહીં પાડતા, મતલબ બધું થઈ જ જાય. કોઈ લાઇટની જરૂર હોય તો મળી જાય લાઇટ. હા, તો તમારા માટે હજુ ઉભારો શેડબેન મારી આલી, ચિંતા ના કરશો. બસ એવું કીધું તું. હા, તો તમારા માટે શેડ મારી આલીશ. બસ હવે સેવા કરો, બૂટ ચપ્પલ માટે તે કંઈક સારી વ્યવસ્થા કરી આલી. પોતાની જગ્યા નહીં તો તમને આખું રસોડું બની આલું, ચાનું અલગ. રામ માડી રામ. ભલે રામ. મારી પહેલા હું એકલો હતો, અત્યારે બારેજાના છે, અમારા કૃપેશભાઈ છે, બાવળાના છે, શૈલેષભાઈ કરીને. એ મારી બારેજાના બાવળાના બધા ગામના બધા ભેગા થઈને નડી મળીને કરો. હા, પેલા 4-5 જણા હતા. મારી પાણી આપતા હતા પેલા હતા. પાણી કેટલા લીટર ને દૂધ 400 લીટર જેવું જાય છે મારી. 400 લીટર દૂધની ચા બનાવો. હા, દરેક માટે મારી. ભલે. અહીંયા ધામમાં તે કઈક ભક્તો છે, હવારમાં ભેંસો દોઈ નહીં દૂધ લઈ આવે મારા હાથે. અહીં મતલબ કેન ભરાય, એ પ્રસાદ પેટે દૂધ જાય, ચા બનાવવા, બીજું વસ્તુ ખૂટતું તમે લાવી દો. ના મારી લાવી ભલે. અને એમ કરીને ચા પ્રસાદ, એ ચા નહીં પ્રસાદ બને. અને એ ચા જો અહીં કઈક આવતા હોય કે મારા ભાઈ ચા પીવાની બાધા છે, તો પ્રસાદ તરીકે આ મારી ચા પીશો તો તમારી બાધા તૂટશે નહીં. અમુક આવતા હશે કે મારી બાધા છે, મારે ચા નહીં પીવાની, મતલબ આ ટેક છે, તો પ્રસાદ રૂપે ચા પીવામાં કોઈ બાધા ટેક તૂટતી. હા, અગર ચા પણ માપની પીવો તો આખો લોટો ભરી પી જાવ તો ટેક તૂટી જાય. ભલે. મતલબ ભગવાન માતાજીના પ્રસાદમાં વિશેષતાઓ હોય છે.